જ્યારે ત્રિવેણી સંગમની વાત આવે અને ચર્ચા થાય ત્યારે ફક્ત એક જ નામ યાદ આવે, પ્રયાગરાજ. પ્રયાગરાજ અને પ્રયાગરાજ. જૂનું નામ અલ્હાબાદ. આ આવેલું છે ઉત્તર પ્રદેશમાં, જ્યાં ગંગા, યમુના અને સરસ્વતી નદીનું સંગમ સ્નાન છે. અને આ જગ્યા ઉપર કુંભનો મેળો પણ થાય છે, જે લાસ્ટ થયેલો. ગંગોત્રીથી, યમુના યમનોત્રીથી આવે છે. યમુના દિલ્હી અને આગ્રા થઈને ફરી પાછી અહીંયા ભેગી થાય છે. અને આ જગ્યા ઉપર બંને નદી અને ત્રીજી ગુપ્ત નદી કે જે સરસ્વતી છે એ પણ અહીં મળે છે. કેવું રહ્યું તમારે ત્રિવેણી સંગમ? હે લે હા, તો તમે કેવું ડૂબકી મારી હતી અંદર? એવું? તો તમે શું લેવા નાસ્તામાં? લે હા, તો તમારું દુનિયા છે, પણ શું કરવાનું હવે? મારા કામનો નહીં ને. કે હા, નાસ્તો તો પૂરો કરો, નકર પૂરો નહીં થાય. નકર ટ્રેનમાં વધશે. એમાં મારા આટલું નાસ્તા શું કર્યું? અંદર પડ્યો છે બેગમાં. બેગ ખોલાવી લે. બિસ્કિટ આખે આખું પેકેટ ખાધું મેં. લચ્છી, બ્રેડ બટર, જામ, કટ ફ્રૂટ, साथ में बनाना भी, અને સેન્ડવિચ, इडली संभार चटनी के साथ, पौवा, कटलेस, आलू परोठा અને સ્વીટ, અને સાથે ચાય. આ બધું જોઈને તો મજા આવી જાય. આ છે અમારી હોટલ અને લોકો નાસ્તો કરવા માટે બેઠા છે. ઘણા લોકોએ નાસ્તો કરી લીધો છે. અને અમારા માસીજી નાસ્તો કરીને બેઠા શાંતિથી. બીજા રાઉન્ડમાં નાસ્તો કરો તો કહેજો, બરાબર? ये ओनियन गार्लिक वाला छाछ कौन पीता है? ये पिलाते हैं विदाउट अनियन गार्लिक वाला छाछ और विदाउट अनियन गार्लिक वाला ब्रेड. अच्छा. अरे